अभी हम नहा धो के मस्त रेडी हो गए हैं મોર્નિંગ में અને અહીંયા મમ્મી રેડી થઈ ગયા છે. આજ તો મમ્મીએ બહુ વહેલા ઉઠાડી દીધા છે કારણ કે 7 વાગ્યામાં તો નાસ્તા વાસ્તા કરીને રેડી થઈ ગયા છે. કા મમ્મી? કામ થઈ ગયું જો બધું, ખાલી એટલા વાસણ જ છે. એટલા વાસણ જ બાકી રહ્યા છે, બાકી બધું કામ થઈ ગયું. અને અત્યારે મમ્મી આમ જો થેલો ભરી લીધો છે પાછો, એટલે કાલ શાકભાજી લઈ આવ્યા ત્યારથી જ ખબર પડી ગઈ કે મમ્મી ક્યાંક જવાની તૈયારીમાં લાગે છે. જો અત્યારે રાજકોટ જઈશ. હા, રાજકોટ, ત્યાંથી ચોટીલા જાઉં. હા, પેલા અહીંથી ચોટીલા, પછી રાજકોટ જાઉં. ઓકે, અહીંથી ચોટીલા આપણે માના દર્શન કરી, ડુંગરો ચડી, અને કારણ કે હમણાં 2 પૂનમ થી જવા. હા, 2 પૂનમ થી કઈક ને કઈક કામ આવી જાય છે, તો 2 પૂનમ કે મમ્મી હર પૂનમ ભરવા જાય. કા મમ્મી? હા, એટલે ચોટીલા જતા હોય ત્યાંથી પછી રાજકોટ, રાજકોટ બધાને કંકોત્રી આપીને પછી ત્યાંથી બસ કાલ સાંજે, આજ સાંજે પાછા આવી આવશું. ઓકે, આજ સાંજે અથવા જો ભેગું ન થાય તો કાલ સવારે. એમાં શું છે કે જો 2 ઘર આઘા બહુ છે ને રાજકોટ, ત્યાં પછી એક છે, એટલે તો કાલ સવારમાં. ઓકે, તે જો હવે અત્યારે નીકળી છે. કંકોત્રી બધી મમ્મીએ લઈ લીધું છે, પેક કરી લીધું છે. કેટલા વાગ્યાની બસ છે મમ્મી? બસ આગળ 1:30 ની છે. 7:30 ની છે. તમને પુગાડે કેટલા વાગે? ત્યાં 11 વાગે. ઓકે. અને મમ્મીની સ્પીડ ખરેખર ડુંગરો ચડવામાં બહુ છે, એટલે ઈ મને એમ છે આ વખતે પપ્પા વાહે રહી જવાના છે, કારણ કે મમ્મીને પ્રેક્ટિસ છે. કા મમ્મી? હા, હું 15 મિનિટમાં ચડી જ જાઉં છું. હું વિશાલ ને બધા આપી રહ્યા હતા. મેં કીધું આપણને પ્રેક્ટિસ ન હોય ને, મેં કીધું હર પૂનમે જાય ને તો એને પહેલા તો મેં કીધું 2-3 પૂનમે પ્રોબ્લેમ થઈ હોય. હા, તો પછી મેં કીધું આદત પડી ગઈ હોય ને, એટલે હવે મેં કીધું હાલે. જો પપ્પા આવી ગયા છે, હારું હાલો બેયને મૂકી જાઓ. હા, હાલો, પછી હું મારું કામ છે ઈ ઉપાડું. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજની સવાર તો તમને બધાને ખબર જ છે કે અર્લી મોર્નિંગમાં થઈ ગઈ છે, કારણ કે મમ્મી પપ્પા તો ચોટીલા માટે અને રાજકોટ માટે તો નીકળી ગયેલા. તો અત્યારે તો એકદમ કામ વામ કરીને ફ્રી અને ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો પણ થઈ ગયો છે. હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે વૈરાજ પુરુષ. કોઈને ખબર છે વૈરાજ પુરુષ કેવા હોય? એક સમયની વાત છે કે ભક્તિ માતા હતા, એ બાળ ઘનશ્યામને સ્તનપાન કરાવી અને પારણામાં પોઢાડતા હતા. હવે એવા સમયે વૈરાજ પુરુષ આવે છે. વૈરાજ પુરુષ કેવા હતા? વૈરાજ પુરુષ કદમાં બહુ ઊંચા, મોટા ઉદરવાળા, મોટા મસ્તકવાળા અને માથે જટા ધારણ કરી રહેલા હતા. અને ધર્મદેવના આંગણે આવીને ઊભા રહી જાય છે. અને બાળ જ્યારે પારણામાં પોઢેલા હતા ત્યારે એમની પાસે જઈ અને સ્તુતિ કરવા લાગે છે. આ સાંભળી અને બાળ ઊભા થાય છે અને એમને દર્શન આપે છે. અને ત્યારે વૈરાજ પુરુષ બોલે છે કે હે મહારાજ, તમારા દર્શન કરવા માટે કોઈ આવે છે કે નહીં? ત્યારે બાળ કહે છે કે હા, ઘણા દેવો આવેલા અને ઘણા દેવો હજી આવવાના બાકી છે. ત્યારે મહારાજ કહે છે કે તમે તો સ્વયં પુરુષોત્તમ અવતાર ધારણ કરી આ પૃથ્વી ઉપર આવ્યા છો, તો સમગ્ર બ્રહ્માંડના જે દેવો છે તમામ તમારા દર્શન કરવા આવશે. આમ કહી પારણામાં રમકડા મૂકે છે અને રેશમી દોરી પારણા ઉપર બાંધી અને ઝુલાવે છે. અને ત્યાર પછી દર્શન કરી અને નારાયણ સરોવર પાસે જાય છે. અને ત્યાં એક બ્રાહ્મણ સ્નાન કરતો હતો. ત્યારે વૈરાજ પુરુષ જઈને ઊભા રહી જાય છે અને આ જોઈને બ્રાહ્મણ ડરી જાય છે. અને એ બ્રાહ્મણ કહે છે કે તમે કોણ? આ કળિયુગમાં મેં આટલો ઊંચો માણસ, આટલો કદાવર માણસ અને માથે જટા ધારણ કરી રહેલા, તમે કોણ છો? ત્યારે વૈરાજ પુરુષ કહે છે કે હું વૈરાજ પુરુષ છું અને હું અહીં અક્ષર પુરુષોત્તમના દર્શન કરવા માટે આવ્યો છું. આ સાંભળી રામદત્ત નામનો જે બ્રાહ્મણ હતો એ આશ્ચર્ય પામે છે અને ધર્મદેવ પાસે જઈને સઘળી વાત કરે છે. અને ત્યાર પછી એ પારણામાં પોઢેલા બાળના દર્શન કરવા માટે જાય છે અને એમાંથી અત્યંત તેજ બહાર આવી પડે છે. અને તેજથી રામદત્તની આંખો અંજાઈ જાય છે. અને પછી મહારાજે સમગ્ર તેજ પોતાની અંદર સમાવી લીધું અને રામદત્ત સામું જોઈ મંદ હસવા લાગે છે. રામદત્ત આ બધું જોઈને એટલો આશ્ચર્ય પામે છે કે સમગ્ર છુપાયાપુરમાં વાતો કરે છે. તો કહેજો તમે બધા કે તમને સ્ટોરી કેવી લાગી? તો અભી તો મમ્મી તો है नहीं घर पर, तो सारा काम ऑलरेडी हो गया है हमारा. और आज तो ठंड भी बहुत है. વિશાલનો કોલ પણ આવી જશે કારણ કે આજે ફર્નિચરના ડિઝાઇન માટે જવાનું છે, મતલબ બેડરૂમ ઇન્ટિરિયર માટે જવાનું છે. तो જે करता जैसे तुमने बताने देखाड़ता जाओ. आप रूम की हालत देख सकते हैं एक बार कि क्या बनाई है हमने, क्योंकि सिर्फ एक ही बॉक्स ये ठीक से भरा है हमारा.
और बाकी के जो सारे बॉक्सेस हैं वो अभी कल हमने ये वाला बॉक्स एंड देन ये वाला बॉक्स, ये दोनों बॉक्स हमने कल खाली किए हैं। तो चलिए अभी जो मुझे लेके जाने के जो सारे सामान हैं, मतलब जो जो बर्तन हैं मेरे, वो हम अच्छे से दोनों बॉक्स में रख देते हैं ताकि ये तीनों बॉक्स यहाँ से लाइन से रखे जाए। तो अभी है नहीं, तो जो सारा जो काम है बर्तन का वो अभी हमें ही करना है। तो फटाफट से जो जो सारी चीज़ें हमें ससुराल लेके जानी है, जिसका अभी इधर विधि में या सारे बर्तन का कोई यूज़ नहीं होता है, मतलब જસ્ટ લાઈક ત્રાંબાના ગ્લાસ, પિત્તળનો જગ, ગીટલી, એનું કંઈ કામ જ ના હોય વિધિમાં. તો એ બધા મને જે ખબર છે કે જે નથી લઈ જવાનું એ હું ફટાફટ 2 બોક્સમાં મસ્ત ગોઠવી દઉં, એટલે રૂમ ક્લીન થાય, એટલે આપણને બીજું કંઈક કરવાની આમ સૂઝ પડે. તો ચાલો ફટાફટ એ નિપટાવી નાખું. बड़ी मुश्किल से मैंने इतना क्लीन किया है, मतलब जो जो पीछे मैंने रख दिया है ना, ये दोनों ब्रीफ केस, फिर नीचे वाली वो रेड वाला, वो सब कुछ अभी एकदम फिक्स हो चुका है कि उसमें कोई हली चली अभी नहीं करनी है. एंड द लास्ट वन, उसे भी हमने वहाँ पे वॉल के साइड लगा दिया है. फिर ये वाला अभी चेंज करना पड़ेगा हमें, ये वाला बॉक्स. तो ये वाला बॉक्स के अंदर मेरे सारे शूज और वो सब कुछ है, तो उसकी जगह पे हम सारे बर्तन के 2 बॉक्स रख देंगे. शूज वाला जो बॉक्स है उसे नीट एंड क्लीन करेंगे और उसे डालेंगे ऊपर वाले सारे बॉक्सेस में. जो जरूरत होती जाएगी हमें वो बॉक्स हम निकालते जाएंगे. तो चलिए फटाफट जो अपने बर्तन वाला बॉक्स है उसे पहले खाली कर देते हैं और दोनों बॉक्स अच्छे से बर्तन के भर देते हैं. पे पूरा बॉक्स मुझे वापस चेंज करना पड़ा, क्योंकि ये वाला जो बॉक्स था ना वो थोड़ा मतलब टूट चुका था नीचे से, क्योंकि सारा जो हैवी बर्तन है हमारा, प्रेशर कुकर और वो सब कुछ, तो वो इसी के अंदर आएगा. तो जब भी मैं इसको उठाऊंगी तो सारे बर्तन आई थिंक नीचे गिरेंगे, वैसा होता. तो वापस सारा जो मैंने रखा था उसे मैंने निकाला है और अभी वापस नया बॉक्स लिया है जो कि एक्चुअल हैवी है, मजबूत है. तो चलिए अभी उसके अंदर सारी चीजें हम रखेंगे. यहाँ पे बड़ी ही मेहनत से ये वाला बर्तन का बॉक्स जो था वो इधर हमने रखा है, और ये दूसरा वाला, तो ये दोनों बॉक्स अच्छे से पैक हो गए हैं, लेकिन अभी भी थोड़े थोड़े बर्तन बचे हैं हमारे यहाँ पर, तो उसे हम डालेंगे इस बॉक्स के अंदर. देख सकते हैं आप पूरे 1.5 घंटे की मेहनत हमारी. ये सारी चीज़ें तो अभी खोलनी ही नहीं है, और ये पीछे जो जो सारी चीज़ें हमने रखी है उसे नहीं ओपन करनी है. ये वाला मम्मी का बॉक्स है, फिर इसके अंदर है मेरे सारे जो होम डेकोर की सारी जो चीज़ें होती हैं, मतलब लाइक नाइट लैम्प, फुलदानी, फिर ड्रेसिंग के ऊपर वो जो रोज़ वाला रखते हैं वो, फिर गिफ्ट सारी, मतलब ऐसी सारी चीजें इसके अंदर हमने रखी. और पीछे है हमारे सारे शूज और सैंडल्स का कलेक्शन, जो कि हम फ्री होके उसमें से जो जो लेके जाने हैं हमें वो हम भरने वाले हैं इस वाले बॉक्स के अंदर, और जो जो नहीं चाहिए वो हम इधर के इधर रहने देंगे. और फिर ये ग्रीन वाली में हम भरेंगे अपनी सारी कुर्तियाँ प्रेस कर करके. तो अभी थोड़ा बर्तन वाला, हैंडलूम वाला और जो गिफ्ट वाला, उसके सारे जो बॉक्सेस पैक हो जाए मुझे वहाँ लेके जाने के. फिर जो जो शूज़ है वो आज दोपहर को अगर हम फ्री होंगे तो शूज़ भी पैक कर देंगे अच्छे से, और फिर उसके बाद कपड़ों का कलेक्शन है वो निकालेंगे. तो चलिए अभी थोड़ी ही देर में विशाल का कॉल आएगा, क्योंकि वो दर्शक जीजू, आकाश जीजू, दीदी, वो सभी जब जहाँ पे हमने विशाल के क्लॉथ्स डिसाइड किए थे वहाँ पे आने वाले हैं. अगर हम फ्री हुए तो वहाँ पे उन लोगों से मिलने जाएंगे, अदरवाइज सीधा दोपहर को जाएंगे. तो चलिए अगर कॉल आएगा तो जाना पड़ेगा. तो सबसे पहले चलते हैं किचन की तरफ, क्योंकि आज रसोई हमें ही बनानी है. और फाइनली अभी हम हो गए हैं रेडी, खाना वाना मस्त बना लिया है और खाना खा भी लिया है,
क्योंकि विशाल और वो सभी अभी पहुंचे हैं वहाँ पे कॉस्ट्यूम सिलेक्ट करने के लिए। फिर उसके बाद हमें जाना है फर्नीचर के लिए इंटीरियर डिसाइड करने। दोनों काम अभी हम साथ में ही करने वाले हैं। तो चलिए, अभी वो लोग तो वहाँ पे पहुँच चुके हैं, हमारी राह भी देख रहे हैं। तो चलिए अभी हम निकलते हैं, वहाँ पे पहुँचते हैं, फिर वहाँ का क्या क्या माहौल है वो आप सभी को दिखा। यहाँ पे विशाल आ गए हैं। હું છે વિશાલ આ બધું ટોણાનો તો થાય છે મને ક્યાંક, કારણ કે એ લોકોને ચૂઝ કરવાના બાકી હતા તો એ લોકો જો પહોંચ્યા. મને તેમ કે વિશાલ પહોંચી ગયા હશે. એની પહેલા તો હું પૂછું તો તમારે પહેલા હું પહોંચી ગઈ કરવાના છે કે આઉટફિટ બુક કરાવવા છે ને મેં હેલ્પ કરાવવાનું થોડી કલેક્શનમાં, કારણ કે આકાશ જીજુ નથી. એકદમ ફર્સ્ટ ક્લાસ. મેં વિશાલને કીધું તમારે, મેં કીધું પાછા લેવા છે આઉટફિટ, મન થઈ જાય પાછા. મેં કીધું અત્યારે વિરાટબેન ની જોડે નથી એટલે મેં કીધું આપણે બે જોડે જઈએ ને કલેક્શનમાં, મેં કીધું સારું પડે. બે જણા કેવા વાળા હોય ને તો ખબર પડે. મજા આવે છે. ચોકોલેટ કેમ નથી દેતા તમે આને? ચોકલેટ ખાવી તારે આમાં છે. મારા ખીચામાં બહુ બધી છે. કોણ છે? આને રાખવાની જ અમારે અહીંયા આવે. એવું છે. એને મારી યાર મસ્ત બનાવવા. હા શું દીકરી મારી યાર જમવા મળ્યું છે ને હવે. મજા આવે છે. હમણાં દેહે દીધું તને, હમણાં દેહે. ના તને શરદી છે. લે આયા જીજુ આવી ગયા. चलिए चलते हैं એમની જીજુ આપણે નીચે 6 ફોર. હાથ જોડી એ કારે હો. ये अगर दो हाथ जोड़े रोज करवाना है हमारे બહુ ઓછા કીધા. और यहाँ पे મહેમાન કેવાય હું છે આ બધું? અમારે બધા કાંઈ છે નહીં, ઊભા છે અમે. એક કામ કરો આકાશ જીજુ, આ પેલી લાઈન થી આપણે ચાલુ કરીએ સામેથી. એની સાઈઝમાં તો બહુ છે બધું. જીજુની સાઈઝ માં બધું મળી જાય. સાઈઝમાં તો બહુ બધું અવેલેબલ છે. બધી variety એના માટે જ છે. જીજુ ને બહુ હજી મહિના દીની વાર છે જીજુ, 1 by 1 ટ્રાય કરો બધાય રોજ એક એક. આવડા મને કહેશે કે તમે સુરતથી જ કરો, ના લેવા દ્યો. રોજ કર્યા ભાઈ કહેશે તમે સુરતથી કરી લો ઈ કે. અહીંયા નો રાખો. તો જીજુનું નેનું હજી બાકી છે. અમારું બાકી છે હજુ. ફર્સ્ટ દર્શક જીજુ નું થાય હા 2-4 દિવસ પછી આકાશ જીજુ આકાશ જીજુનું પપ્પાનું જોડે એટલું કામ પડે. એમ અરે કાંઈ વાંધો નહીં, સાઈઝ અવેલેબલ જ હશે તમારે. કા સાઈઝ છે ને ભાઈ? તો વાંધો નહીં. મળી જાય બધું. હમણાં જીજુ માટે કલેક્શન હમણાં નોખું કાઢશે ને થોડાક સમયમાં. અમે નમણા બહુ રહ્યા ને એટલે જોઈએ થોડોક કલર સારો જોઈએ. બધું શૂટ થઈ હવે અમારી બેન ને ટક્કર મારે છે ધીમા ધીમા. તો લે મારા ભાઈ મોડા થોડા જાય. લઈ જામે છે ને હોય જામું. હા ભાઈ કેવું છે આપણે? અમે બે હરખા છીએ. હા અને મારામાં કોમેન્ટ આવી હતી કે વિરાલી દીદી બહુ લકી છે કે આકાશ જીજુ આટલા મેળા સરસ એમ. અમે તો લકી છે કે અમે બે સામે સામે લકી છીએ. બધા લકી જ છે ને. તો ચલિए अभी खाना वाना खाते हैं. આટલો સરસ ભાઈ મેળો. ઈ તો છે હો. અને હું લકી છું ને પાયલ મેં એટલે હોશિયાર. બધાને પાર્ટ મળી જાય મળી જાય એટલે બધા લકી. ખરેખર આપણે ત્રણેયની પેર જબરદસ્ત છે. કોઈનું નક્કી કરે, આપણે નક્કી ન કરીએ. એટલે જ પાછળ ને. પ્રિપેરેશન ચાલે છે કે તૈયારી આમ જો તો આપણે ખરી. ધ્યાન આપીએ. ઈ કેવું મારા મશગુલ રહો તો આ બધે જે કરે ઈ મસ્ત લાગે છે. લાગે છે ને મસ્ત. આ મને એમ બધા કરતા આ સારું લાગે છે. કેવું લાગે છે? બહુ મસ્ત લાગે છે. આરું આરું કોણ મારે મારી દીકાને? હું મારું જ તને કોણ મારે? મારું જ તને વિશાલ મામા મારે છે? આકાશ જીજુ આકાશ જીજુ મારે છે કે માસી મારે છે? માછી. માસીને ખબર પડી ને તો માસી વારો પાડી દે હે. હા પવન બહુ છે કાપાયેલા છે. બહુ વિશાલ બહુ એટલું આમ ઠંડુ ઠંડુ છે ને. હા, હવે મારે યાર પવન બનવા એટલો માંડ્યું જો એને. હે હવે મારે યાર બનવા માંડ્યું છે. હા, પહેલા જે બનવા માંડ્યું છે. નવું હતું ને ત્યારે. પાઇનેપલ ભાડી ગયા છે. હમણાં જમવાનું દીકા આપણે. આમ हमारे आरू गाड़ी कई है मन के तो जोर. तो चलिए अभी सभी का आउटफिट जो है वो 1 by 1 सिलेक्ट हो रहा है. हमारे विशु का तो ऑलरेडी सिलेक्ट हो गया है, जो कि विशु के जैसा आउटफिट तो किसी को नहीं मिलेगा. इतना जबरदस्त कलेक्शन विशाल का ऑलरेडी पसंद हो चुका है. અગાઉ આપણે બુક કરી લીધું હતું. યસ અને સારું થયું વિશાલ, કારણ કે હવે પછી મેરેજ ડેટો આવવા માંડે નજીક અને બધું બુક થવા માંડે છે. હા તો જો ચારે ટોળકા અંદર અંદર છે અત્યારે એ બધા. સિલેક્શન કરે છે. ઓલમોસ્ટ થઈ ગયું છે. આકાશ જીજુનું થઈ ગયું, દર્શક જીજાનું થઈ ગયું છે. તો હવે જમવાનું ઈ લોકો હજી બાકી છે. હું તો જમીને આવી છું. મારી યાર આવું છે ઘરે કે આ લોકો હારે જવું છે? ઈ લોકો હારે જવું છે. એમને તો ચાલો વિશાલ અમે- મામા મારે જ ને. તો નહીં મારે વિશાલ મામા. હા અમે જમી આવી પાયલ અને પાછા આપણે જઈએ. ક્યાં જવાનું છે આપણે? ફર્નિચર નું ઇન્ટેરિયર સિલેક્ટ કરવા માટે. ઓકે. ચલો
બાય. થઈ ગયું ને? થઈ ગયું પછી complete. મારી બેગ લેવા ઓકે ઓકે પછી મારી બેગ લેવા ઓકે. ચलिए सभी लोग अभी बाहर आ रहे हैं बुकिंग करवा के करवा दे. हम निकलते हैं बरोबर. ભાઈ તો રેડી થઈને આવી હે ભાઈ. રેડી થઈને જવું પડે ને લગન ઓહ. છે મારા કે વાતું. લગન હા અને ખરેખર Complete. આજે બહુ પવન છે વિશાલ, હા જોરદાર પવન છે સવારનો એમ. હા હા. તો એમાં એવું થાય છે કે સનગ્લાસીસ ન પહેરવા હોય મારે, પણ અત્યારે હું આવું ને હા. તો આવવા તડકો લાગે. ટાઈમમાં આંખ ઉપર તડકો લાગે ને, આંખ ખુલતી નથી મારે, નાકમાં ચાલે. થોડા પાણી જ 2 જાય. દિવસથી જેવું થઈ ગયું લગન નજીક આવે છે એટલે 2 દિવસથી નથી એવું મને થાતું, ઠીક. પણ હું એડજસ્ટ કરતી. પણ ઓકે. પછી મેં કીધું મારે વિશ્વે મને લઈ દીધા છે આટલા પ્યારા હા, તો સનગ્લાસીસ, પહેરાય ને. હું પહેરું ને સરસ સરસ લ્યો. તો અત્યારે આપણું ફર્નિચરનું ઓલમોસ્ટ 50-60 આસપાસ ડન થઈ ગયું છે બધું. હા હવે કઈ રીતનું પ્લાનિંગ કરવું છે એનું ઇન્ટિરિયર હવે જોવાનું છે, અલગ અલગ બેડ માટેનો સનમાઇકા અને XYZ બધું. બેડ તૈયાર થઈ જશે, 2-3 દિવસ પછી કામ શરૂ કરશે. ચાલો જઈએ આપણે. ચાલો હા. જોઈએ ને તમને બધાને પણ દેખાડીએ. હા બેસી જાય. પહેલા આ છે ને આપણે દરવાજો આવે ને જે હા એમાં વચમાં પટ્ટી fit અચ્છા, ઓલું કરવાની પપ્પા બોલતા હતા કે જે આખે આખું કરશો ને તો એ ઓરેન્જ થઈ હોય. જશે. હા વચમાં આવે બ્લેક અથવા ગોલ્ડન પટ્ટી મારવાની હોય. બ્લેક જ વધારે સરસ હા, black દેખાશે, જ વધારે સરસ લાગે. કારણ કે આપણું જે છે ને ઈ આ વ્હાઈટ માં ને એમાં સરસ દેખાય, હા એટલે જ ને. અથવા કોઈ બી ઓલું હોય એમાં. છે હજી બીજી આવી ઓકે ઓકે, તો આપણે બ્લેક જ વિશાલ મસ્ત બેસશે નહીં, બ્લેક વધારે સરસ કારણ લાગશે. કે આપણું ઓરેન્જ છે એટલે આમાં હા. બ્લેક મારશું ને તો ઉઠશે એકદમ. હા. આમ લાગવું જોઈએ કે આમ ફર્નિચર કરાયું છે નહીં તો વિશાલ? બહુ મસ્ત જ લાગશે. બહુ જોરદાર લાગવાનું હમ. છે. તો આપણે સિલેક્ટ કરવાની છે, તો વિશાલ બ્લેક જ ફાઇનલ કરીએ. આ બ્લેક રાખીએ આપણે. Ready? અને અહીંયાથી હજી આ હેન્ડલ સિલેક્ટ કરવાની વાત હતી. હા, કારણ કે આપણે સ્લાઇડર કરવાનું, આપણે જ્યારે આવ્યા હતા ને ફર્સ્ટ ત્યારે ટાઈમ slider ની નક્કી સ્લાઇડર નું કર્યું. ડિસાઈડ કર્યું હતું, હા, હા. પણ હવે બધા જે मुद्दाओं છે એને मद्देनजर रखते हुए हमने ये डिसाइड किया है कि अभी स्लाइडर का प्लान जो है वो कैंसिल किया गया है, तो अभी हैंडल वाला ही सब कुछ करवाना है. हाँ. मासी કીધું વિશાલ? હેન્ડલ તો આપણે જે ચોઈસ કર્યો હતો ને એ હા, જ ઈ કરશું. સરસ છે, એમાં મોટી સાઈઝ ને બધું હા, જોઈએ એ અલગ રીતે અલગ. હા. અને માસીએ કીધું કે તો હું ને વિશાલી કે બે હારું થયું કે હું કેતી હતી કે હું તાર માસા બે કે સ્લાઇડર નો કરાવતા, ઇન ફ્યુચર તમને બહુ પ્રોબ્લેમ આવશે, હા, અત્યારે એનું સારું કેવું લાગશે થશે? એકાદ હા, વર્ષ જેટલું. એટલે હેન્ડલ જ ફાઇનલ રાખ્યા છે આપણે. તો જો હેન્ડલ ની બહુ બધી અલગ અલગ વેરાયટીઝ છે. તો હવે હું ને વિશુ આવ્યા છે અને બાકી બધાય તો સહકુટુંબ ગયું છે શોપિંગ માટે. શોપિંગ માટે ગયા આપણે મોલ માં ગયા હતા, ત્યાં જ ગયા છે બધા. અહીંયાથી આપણે ડાયરેક્ટ જશું ઘરે. આપણે ઘરે હો હવે તો રેસ્ટ rest કરીએ કરશું, થોડો, હા. નકર બ્રાઇડ ને ગ્રૂમ ટાઈમે થાકી જાય પછી. એ चलो चलो હવે हैंडल डिसाइड करिए અને चलो, तुमने चलो। बताने देखो हाँ। यहाँ पे ये वाला हमने फर्स्ट चूज किया था जब हम व्हाइट फर्नीचर बनाने वाले थे, लेकिन तभी। व्हाइट के बदले हमने बनाया है ऑरेंज वाला, तो ऑब्वियसली यही जाएगा હા नहीं विशाल? બ્લેક જ જશે એની. અને એકદમ મેટ ફિનિશ, અને કારણ કે પ્લસ પોઈન્ટ શું આવશે કે બ્લેક ગ્રુ અને બ્લેક હેન્ડલ, અને આખે આખું જે આપણું છે ઈ ઓરેન્જ આવશે ફર્નિચર, Orange આવશે. એટલે બહુ જબરદસ્ત દેખાવાનું છે. તો બધા બ્લેક જ લેવા જ ને આપણે, નાની મોટી Black, સાઈઝ હા. ના. આ કેટલા ઇંચનું છે? 8 ઇંચ. ઓકે 8 ઇંચના મારવાના છે બધા. હા બરાબર, હાથ ઇઝીલી આવી જાય છે પકડવા. હા એ તો ચાલે. અને ઉપર નાના નાના ને, ઉપર નાના હોય ને 4. ઓકે ઉપર અવડી આવશે. આ નાની size. બે માં મારો હાથ તો બે માં આવી જાય છે. એ રીતે બનાવેલા જ હોય ને લોકોએ. વિશાલ નો હજી નો આવે, નાનામાં હા. મારો આવી જાય. અને હજી ઓલું વિશાલ મારા ડ્રોર ખેંચવા માટે હા ઓલું- એમાં કઈ મૂકવાના જ નથી. આજ નહીં? બપોરે વાત થઈ. ઓકે એ ડાયરેક્ટ છે ને ડોર માં નીચે પટ્ટી મૂકે ને પટ્ટી મૂકી સીધું એ મારે રીતે ખેંચવાનું જ ખેંચાઈ જાય. રહેશે. હા તો પછી ઓલા બોલતા હતા ને કંઈક બ્લેક અલગ કલર ના handle? સામે છે એ નોપ કહેવાય એને. ઓકે બ્લેક નોપ રહ્યા ને એ. ઓકે. હા આ અને- સામે મારેલા રહ્યા. અને હજી એક ક્વેશ્ચન છે મને શું? કે મારે ડ્રેસિંગ માં ઓલું બોલતા હતા બ્લેક કલર ની ઓલી પટ્ટી લગાવવાનું કે જે આમ કરીએ એટલે ખુલી જશે, હા, ઈ હા. મારવાનું છે કે નહીં? હા એ મારવાની જ છે. આજે મંગાવી લેશે એ લોકો. ઓકે ડન, હાલો હમ. ઈ જોઈ લે જે કલર મને પસંદ ડ્રેસિંગ તો પડે. હજી બાકી છે તારો. ઈ જ નથી બન્યું, લે બધું બની ગયું, બધું મારું બની એટલું જ ગયું. બાકી એ રાખ્યું. કે પછી થઈ જાય એમ કરે. ખબર નહીં હવે બનાવે કે બનાવે. ખાનું ખાલી નો રહી જાય એમ કઈક. તારો ભાઈ છે ને કેજે તું એને. સારું ચલો, આ ફિક્સ હતા. આજ મને ફાઇનલ ગમી ગયા છે, આમાં હા. નો ચેન્જીસ. રેડી? ઓકે ચલો, અને હવે બેડ બીજું માટે જે શું છે? બનાવવું તારે? બેડ માટે મને બનાવવું છે પાછળ ગાદી. તો વિવેક હા. મને બોલે છે કે તું આવ ને ત્યાં તો હું તને ડિઝાઇન બધી આપું અલગ અલગ. Okay. તું જો હા. તને જે ફર્નિચર છે એના સાથે કયું ઓપોઝિટ મેચ થશે અને સારું લાગશે આમ કયો એન્ટ્રન્સ colour match થશે? ઇન્ટિરિયર ટાઈપ. તો ઈ Okay. કે તમે લોકો સજેશન લ્યો તો તમને ખબર પડે એમ. ઓકે આજે એને પૂછશું આપણે. યસ, હા સારું ચલો. હા
પેલા બધા છે ને નોબ છે આપણે ડોર હોય ને હા એમાં વિવેકભાઈ કહેતા હતા કે મારું હોય તો ડોર ખેંચવા પણ હવે તો એની કઈ જરૂર જ નથી ને વિશાલ ઇકોટુ મને નડ નડ કરે ઓ વિશાલ Luxury. રજવાડી આખું આ તો જો રજવાડી છે બધી. કઈ set નહીં જ આવે. ઇન ફ્યુચર આપણે દરવાજા ફેરવશું તો યાર ફેરવી નાખશું એમાં ખર્ચ હોય કરો, તો એમ બીજું તારે ખર્ચ કરી. જ મારે કરવો છે હવે. લે, લે. અલગ અલગ બહુ બધી વેરાયટીઝ છે તો ધીમે ધીમે તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડતી જાઉં બધું પહેલા છે ને અમે જો વ્હાઈટ કરાવત ને તો હું ખરેખર આ મુકાવાની હતી હા એ બહુ મસ્ત લાગે કારણ કે મને બહુ ગમતું હતું પણ પછી વ્હાઈટમાં મને બહુ બધા સજેશન આવ્યા કે દીદી તમે વ્હાઈટ નહીં કરાવો સામેથી આપણો સનમાઈકો ચોઈસ કરીને દેતો સાચી માનું તને અરે લે લે તો મને સમજો છો હું પાછી કહેતી નહીં રેસ્ટોરન્ટ આર્મંડ આપો એમ ના એટલો બધો દૂર તો નહોતો ધીસ વન ઇઝ ઇટ યસ નહીં ખોટું પડે તારું ખોટું મને પડે નંબર યાદ છે આયા નંબર તમને યાદ છે તો એટલામાં જોવા જોઈએ અમે રમવામાં આ 25-26 નંબર હતો આપણો યસ મેં તો નંબર મને યાદ નહોતો વિશ્વ હા, હા. પણ મને આમ કલર છે ને કારણ કે આ જો આ પાછું સેમ દેખાય છે હા એટલે આમ એમાં ને એમાં કન્ફ્યુઝન હતું થોડું તો હવે બીજા બેડ માટેનો જે સનમાઇકા છે એ એ આપણે જ ઈ જ રાખવો છે એ જ ને રાખવાનું છે અને બેડ ની ઉપર છે ને ફરતો વ્હાઈટ પટ્ટો આવશે યસ હા એ બહુ મસ્ત લાગે Okay, હમણાં મારે વિવેકભાઈ white પાસે કરાવવું. જઈએ ને આપણે એટલે એ કહેશે આપણે ઓકે અને પાછળનું સજેશન આપશે ઓકે કે કેવું કરવું ડન હા. ડન ડન આપણે તો અહીંયા ફર્નિચર નું પેમેન્ટ કરવા આવ્યા હતા અત્યારે યસ અને ઓલું મારે જે હેન્ડલ મને Handle. નખાવા હતા વિશાલ કે તું હજી એકવાર પસંદ કરી ફાઇનલ લે કરી લે વિવેકભાઈ કીધું હતું એકવાર આટો મારી આવજો એ કે યસ તો જેથી મસ્ત confusion ગમી હોય ગયું છે ને. હમ. શોપિંગ ની તો બહુ શોપિંગ કરી વિશાલ હવે શોપિંગ ની ઈચ્છા નથી થતી હા સારું ચાલો હવે નીકળીએ ધીમા ધીમા ઘરે જઈએ આપણે મમ્મી Yes, પપ્પાને મમ્મી મળીએ પપ્પા શું કરતા હશે હમણાં તો હા. 3-4 દીથી હું નથી અત્યારે સુતા હશે ઉઠે એટલે આપણે એને મળીએ બરોબર ડન ચાલો ચાલો પહેલા એ લોક બહુ મસ્ત છે આમ જો આ આખું યુનિક જ છે પહેલા તો આની ચાવી જ અલગ છે લે લે સોચું છું લઈ લઉં આવડી મોટી તિજોરીની આપણે કઈ જરૂર નથી Look at this. આ લોક જોઈએ ને હા. વિશાલ કે તાર જેટલા આ લોક જો જોરદાર છે વિશાલ કે તાર એટલા ઘરે ના થાય ને એટલે હું તને ત્યાં જોડી લીધી બસ ત્યારે આવશો અહીંયા અને આ જો આ આખું અલગ છે કેમેરા વાળું આવ્યું છે નવું છે દેખો આ કઈ રીતે ઓપન થતું હશે અહીંથી ઓકે ડિજિટલ છે ઓકે હા હા ઓકે વાહ ઓકે ફોરેન માં હોય આવું હા હા જો કે હવે એ ખાવા મળ્યું છે ઓકે આખો ડિજિટલ લોક છે ડિજિટલ લોક છે વિશ્વ હા હા ફિંગરપ્રિન્ટ 3D ફેસ આ કામનું છે કા વિશાલ કોઈ લઈને જાય તો કઈ કામનું નથી બહુ મસ્ત છે બહુ મસ્ત છે અલગ અલગ વેરાયટીઝ બધી ખરેખર અમારું જે ફર્નિચર હતું બેસ્ટ હજી તો હા. તમને કેટલાક દિવસથી નથી દેખાડ્યું અમે લોકોએ પણ જ્યારે બનશે તમને બધાને એનો ફાઇનલ લુક દેખાડશું ને તમને બધા પછી ખાસ મને કોમેન્ટ કરજો કે તમને બધાને કેવું લાગ્યું અમારું ફર્નિચર હા અને બીજી એક વાત પાયલ આપણે જે બેડ આવે છે ને હા. એના બેકગ્રાઉન્ડ માં વિવેકભાઈ કહેતા હતા કે આવું કંઈક મારી દે એ હા હા અને જો આખો ફોટો છે લુવાસ ઓકે આ આપણને બોલતા હતા ને કે બેકગ્રાઉન્ડ માં થઈ જાય આપણું. હા કે જેવો તમારો બેડ છે એના ઓપોઝિટમાં તમે આવું મારો હા અલગ કલર મારવાનો હા આમાં તો બહુ બધું છે અલગ અલગ દેખો આ ડિઝાઇન આવી તમને ગયા હતા તો આપણે તમને યાદ હોય તો આવું છે માસીના ઘરે ને પણ ત્યાં. આપણે આ કંઈક અલગ હોય ને હા આ રીતનું કંઈક અલગ મારવું પડે તો અલગ અલગ બહુ બધા શેડ્સ છે બધા કલર છે આમાં અને જેમને ડિઝાઇન ગમતી હોય આપણે એને વાત કરશું વિવેકભાઈ ને વાત પાછું કરશું વિવેકભાઈને. સિલેક્ટ કરવા આવશું આપણે અને બરોબર? હજી બેડની ડિઝાઇન ની બધું સિલેક્ટ કરવાનું બાકી છે ત્યારે એકી સાથે આ જે સિલેક્ટ કરશું એ તમને બધાને દેખાડશું બતાવશું ઓકે चलो अभी निकलिए ઘરે જઈએ ચલો और यहाँ पे अभी वापिस हम आ गए हैं ससुराल के अंदर फर्नीचर का काम निपटा कर विशाल चले गए थे घर पर क्योंकि बहुत आ रही थी नींद विशाल ઊંઘ કરી લીધી કરી લીધું તે મેં કરી લીધી ઘરે ગઈ હતી થોડું કામ હતું એ પતાવી દીધું પછી મેં કીધું અત્યારે હવે ધીમે ધીમે જઈએ અને અહીંયા વાગી ગયા છે અમારે 5 તો મમ્મી નીંદર થઈ ગઈ આજ તો બહુ થઈ ગયું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ આમ જો મમ્મીએ કપડા વપડા હકેલીને રેડી કરી દીધું છે હા, ઈ બધું બેનના સીઝન સાવ સાંકળે રાખું થેલા ભર લઈ હા અને વિરાળી દીદી આજે જવાના ને તરવડા તરવડાઈને મામાજીને ઘરે જઈને રોટલો ખાવા તો આજે હાવ ઘર ખાલી હા બે 3 ના 3 હા અત્યારે ઘરે એવું હોયરું વેરું લાગે ને જાય ને તો હાવ સન્નાટો થઈ જાય તું અહીં રોકાઈ જા બીજું
મારે ત્યાં અને જેથી પપ્પા ને મમ્મી કે ને રોકાઈ જાય વિશાલ તેથી જ ઘરે કોઈ ન હોય. આજમાં મમ્મી પપ્પા નથી એટલે મેં કીધું અહીંયા આટો મારું. બહાર ગયા છે હા ઈ ચોટીલા ગયા છે ચામુંડાવાની અહીંયા કંકોત્રી મૂકવા ઉપર ડુંગરે અને ત્યાંથી રાજકોટ ઓરું થાય તો ત્યાંથી રાજકોટ અને જો પોસિબલ થાય ને તો 9ની બસમાં નીકળી જાય અને જો નહીં નીકળે તો કાલ સવારે વેલા મોડું થાય તો રોકાઈ દે એટલે જ ને. અને આજે અમારું ફર્નિચર મમ્મી ઓલમોસ્ટ પતી જવાનું છે. હવે તમને કાંક આમ દેખાય કે કેવું લાગે છે? એક દી વિવેકને મેં કીધું બારી કેથી સડાવે કે હમણાં થોડાક દિનની વાત છે ભાવણા સડે તો મને એમ થાય આ કબાટ દેખાણો કાક નકર મમ્મી ક્યાં ખોખા કરી દીધા છે નકરા મને લુક નું આવે આવે ને એટલો બધો. આજે દરવાજા લાગી ગયા છે પછી એટલે અત્યારે તો જો બંધ કરી દીધું છે, 2 ભૂગળિયા લાગી ગયા છે અંદરથી. હમણાં ખુલે એટલે પછી તમને બધાને લુક દેખાડીએ કે કેવો છે. યસ ફાઇનલી અમારું ફર્નિચર આજે ડન થઈ જશે અને પછી કેવું ઇન્ટિરિયર કરવું ઈ પ્રમાણે સજેશન મળશે. हमारा फाइनली जो डोर लास्ट का बाकी था वो कंप्लीट हो चुका है. બધું પેક થઈ ગયું મસ્ત. બાકી રહી છે બધું. મારું બધું થઈ ગયું કા મમ્મી? મમ્મી અહીંથી થાતું આવે કે આમ થાતું આવવું જોઈએ અને આ તરત આયથી થાતું આવે. પણ તારો ભાઈ છે તો એ નથી કરતો એ. હા ઈ વાત સાચી હો. વિવેક એનો ભાઈ છે તો આ ડ્રેસિંગ નથી કરતો, બીજું બધું કરી દીધું એમાં મારે. બાકી છે ને પ્લગ લગાડવા છે જે આપણે લાઇટિંગ બાકી છે એટલે વાર લાગે એટલે ઈ જ મમ્મી બધું આપણને કહે છે. ડ્રેસિંગ થતા તો બહુ મસ્ત લાગશે, એમાં કાચની ફરતે લાઈટ ને બધું બહુ મસ્ત છે બધું. મસ્ત થઈ ગયું. ઉપરનું અમારા થઈ ગયા ડોર. હવે એના હેન્ડલ નો આપણે આજે ઓર્ડર દઈ આવ્યા છીએ હા. એટલે હેન્ડલ એ 1-2 દિવસમાં આવી જશે. 2-3 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જશે એવું કીધું Complete છે. થઈ જશે અને ફાઇનલ લુક તમને બધાને દેખાડવામાં આવશે. હા. પણ હજી થોડું ઘણું આ ઇન્ટિરિયર નું ને બધું બાકી છે ઈ આપણને સજેસ્ટ કરે કઈ રીતે કરવું. ઓકે ઈ પ્રમાણે જોઈએ આપણે આગળ. મમ્મી કેવું લાગ્યું તમને? બહુ મસ્ત મમ્મી કેવું ઘટે? જોરદાર હો, કઈ ઘટે નહીં જો. એક નંબર. આખું મસ્ત પેક થઈ હજી ગયું. મમ્મીનું એટલું મસ્ત થઈ જવાનું છે. હા, આજે મમ્મીનું રૂમ નું બાકી છે, આપણે રૂમ નું જ થયું આપણે છે. રૂમનું complete થઈ ગયું finally. હજી આમાં તો છે ને ગૃહ આવશે, આડી ગૃહ આવવાની હા, આપણે છે. સિલેક્ટ કરી ને હા આજે સિલેક્ટ કરી ને ગૃહ. બ્લેક ઈ મમ્મીએ તો જોઈ નથી. મમ્મી આખી ઓલી મેટલની પટ્ટી નો આવે હા. એવી પટ્ટી આમ આખી આવશે. બહુ મસ્ત પટ્ટી છે. હા, બહુ એનથી જ મસ્ત આખો લાગશે. લુક ફેર થઈ જાય. આનું સજેશન જ લેવું પડે એમ છે કા? કારણ કે એને બહુ બધા અલગ અલગ બધું બનાવ્યું છે અને ઈ જ આપણને સજેસ્ટ કરશે કે શું કરવું. હવે એક તો અમને આનો પ્રશ્ન છે કે આ બારી તો મટી દેશો ને? મારી તો મટી જવાનું. હા અને ત્યાં પછી અને એમાં હું તમને આજે કહું છું કે સીધા પડદા રાખી દો એટલે તમારે અહીંયા ને? હા પડદે રાખી દો. હા યાને પેલા મેં તમને એક વાર વાળી હા એટલે વિચારશો સળંગ પડદો કે આ એકતાનો જ પડદો? પડદો હા ફળંગ પડદો રાખવો છે એમ ટૂંકમાં એલિવેશન નું એલિવેશન થઈ જાય અને આનું બેકગ્રાઉન્ડ ઢકાઈ જાય. બેકગ્રાઉન્ડ ઢકાય છે અને અને અહીંયા આપણો બેડ આવશે ને હા એ પાછળ બેકગ્રાઉન્ડ કાઢી લે બરોબર. ઈ એમને જ કીધું છે કે હું જે કલરનો બેડ બનાવીશ ને ઈ કલરની ઓપોઝિટમાં તમને શૂટ કરી દઈશ. અને આ વધે છે એ જગ્યા, આ ઉપરની જગ્યા અને આ સાઈડની આ જગ્યા. એક 22 ઇંચ જેવું વધે છે ઓકે 8 ફૂટ બાય 22 ઇંચ જેવું. હા. હવે એ આપણે સજેસ્ટ કરશું કે હું નાખું હું ન નાખું બરોબર. આપણે દ્વારકેશમાં જે આપણે જોવા ગયા હતા ડેમો તો બનાવ્યો હતો એ બી ચાલે. ઈ વિચાર ઈ બહુ મસ્ત દેખાતું હતું કા? પણ થોડું હાલે. બજેટમાં પૂરતી થઈ હા જાય. બજેટમાં કોસ્ટલી રાજકોટ કારણ કે ઈ લોકોને શું છે કે આખા ઘરમાં ફર્નિચર કરે ને એટલે એ લોકોને હારવાર બધું થઈ જાય. આપણે આ બધું સ્પેશિયલ મંગાવવું બજેટમાં થોડું થોડું પડે છે. ખબર હતી આપણે દુકાને લોહાસની સીટ જોઈ. સીડી ભાઈ દેખાડતા હતા અમને બહુ મસ્ત મસ્ત પટ્ટી પટ્ટી વાળી હતી. હા, હા. એ આખો એ પટ્ટા બેસી ગયા બધો. ઓકે ઈ આપણે કઢાવશું બજેટ એટલું પોટેશન થાય કાઢશે. હા, આપણું ઘરનું કહેવાય એટલે આપણે ધ્યાન દઈને બધું કરવું. હા અમારે ઘરનું છે એટલે આ આવી ગયા જી જા જી આવો જીજુ. વાળી દાદા ને જીજુ કે કોઈ કરે કે ન કરે હું કામ કરવા માંડું. ઓ એ જીજુ ફરી ગયું ને આખું. હા એટલે હાવ ફરી ગયો તો જોત ખરા મુંબઈ નથી આવતા ઓલા માસી ને એને કેવું સરસ છે. હવે મને એમ થયું મારે કરવું છે આવું. જીજુ એવા હતા તે ખાલી જીજુએ ખાના જોયા હતા. આજે જીજુ અમે હેન્ડલ સિલેક્ટ કરી આવ્યા પછી આ સ્ટીલની ગ્રુ સિલેક્ટ કરી આવ્યા. હજી આ હેન્ડલ આવશે. અચ્છા આ ડીશનું હેન્ડલ આવશે લાંબુ. પછી ઓલું લાઈ મસ્ત લાગે બહુ મસ્ત. અને એની ઉપર આખી આમ આડી પટ્ટી જાય. મેટલની પટ્ટી આવશે. હા, એક હેઠે જાય પટ્ટી. ગ્રુવ પાડશે આમાં બીજી મારી તેની પટ્ટી ફિટ કરે. એ તો હું તમને ધ્રુવમાં કેન્સલ કરીને પ્લાન પોસ્ટપોન થઈ ગયો અમારું બધું કેન્સલ થઈ ગયું. પાછું નવું નવું કીધા કરે. આખી આડી પટ્ટી આમ હાલશે આખી બે પટ્ટી. એટલે એમાં ડિઝાઇન આવે. અને હજી તો જીજુ તમે આવશો ને તો મારું મેઇન તો જે બાકી જ છે એમાં તો અલગ કારીગરી કરી લાઇટિંગ ને અહીંયા બધું. આઈના ને બધું આવશે ને? હા. ફાયર વોલ આવશે ત્યાં. અચ્છા અને અચ્છા, અંદર અચ્છા. બી લાઈટ થશે. દોઢ ફૂટ એટલે. લાઈટ થશે હા.
મારી નણંદોને ઉપાધિ નહીં ને જીજુ લગ્નમાં તૈયાર થવાની. ખોલ્યું ને અંધારામાં ખોલે તો મળે. લાઈટ ન કરવી પડે નહીં. એટલે જ ને. હજી આ ડ્રેસિંગનો દરવાજો અને ડ્રોરનું બે થઈ જાય ને એટલે અંદરથી કોઈને ખબર નહીં પડે કે માર્બલનો કબાટ છે. હા. લુક જ એ રીતનો આવી જાય. ખબર નહીં પડે કે અંદર માર્બલ પટ્ટી પણ આ કેવું ગજબનું લાગે છે. આ ઢકાઈ જશે ને? બધું પેક હો. અરે વાહ. શું વાત છે પાયલ. સનમેકઅપ બહુ મસ્ત છે. મુંબઈની ફેશન લાવી આ અમરેલી કોઈ નહીં હોય. ખતરનાક છે. લાગે કેવો ઉઠાવ કેવો મસ્ત આવે. બહુ જોરદાર અને કલર કોમ્બિનેશન એ રીતનું આવશે ને કે જ્યારે મેં આ જોયું ને કલર મેં કીધું ઠીક કલર છે પણ આમ લાજો પછી એમ લાગે કે એમ છે. અને હજી આમાં બ્લેક આવશે ને એટલે બ્લેક ને આનું કોમ્બિનેશન બહુ જોરદાર થશે. કેમ બ્લેક ક્યાં આવશે? હેન્ડલ આવશે. આવશે ને બ્લેક કલર ના આવશે. મેટ બ્લેક કરાવ્યા છે. ઓલી આડી પટ્ટી મારશું ને સ્ટીલ ની બ્લેક કલર ની આવશે. એ મેટલ ની ગ્લોસી વાળી છે આખી બહુ જોરદાર પટ્ટી છે. ઈ અહીંયા લાગ કેમ મારવાની? આખો લુક ચેન્જ થાય એનો એટલા માટે. ઓકે ઓકે ઓકે. એટલે આ ખાલી સિમ્પલ લુક છે. ઈ થશે એટલે તમને બહુ ગમશે 3-4 દી પછી. બહાર ઉઠશે આખું એમ. એટલે હવે અમારે જીજાજી નેક્સ્ટ ટાઈમ આવશે તો પાછું એને આમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. એક નવું મળશે. આ સ્લાઇડિંગ નીકળે દરવાજો થઈ જાય. અને આ પ્લેન નો લાગે. હા, હા. મોટો આમ વ્યવસ્થિત લાગે. અને આના ઓપોઝિટમાં અમારો બેડ આવશે કે અચ્છા સામે જ આ અહીંયા. સામે પણ આના ઓપોઝિટ કલરમાં એમ. અચ્છા એવું છે ને? હા એનું જે વ્હાઈટ કલર છે પછી જે પાછળની ગાદી આવશે એ ઓપોઝિટ કલર ની એ આવશે. ડબલ કલરમાં કરશું. Double colour એમ. કલરમાં combination. બેડે બનાવવાનો છે ને હા, આપણે? wooden ને બીજો જે અલગ બેડ નું કામ શરૂ કરી દો 2-3 દિવસમાં. સરસ સરસ હોતો. એટલે એ બધા આઈડિયા આમના જ હતા કે આવું અલગ ઇન્ટિરિયર આપું ને તમને હું તો તમારો લુક આખો ચેન્જ થઈ જાય. પણ એમનો આઈડિયા મસ્ત મગજ એવો દોડાયો ને પણ ખતરનાક લાગે. અને હજી જીજુ આ બધું એલિવેશન તો આખું ચેન્જ જ થઈ જવાનું બધું. બારી ફટાઈ જશે. બારી બધું ઈ. અમારા કુમાર છે ને લગ્નની હિસાબે ઉતાવળ કરે. નકર લગ્ન પહેલા પૂરું કરવાનું જેવું છે. મારી પાસે તારીખ માંગેલી છે મને બાંધી લીધો છે. આજે ખાલી ઉપરની વાત એને મને કહી દીધી પણ એને અમે પરાણે આહોત કરાવડાવ્યું છે નીચેનું હોતે ને બારણા. અહીંયા હું ચેન્જ કરવાનું? બારી મઢવાની ચાખી અને અહીંયા કર્ટેન આવશે બહુ મસ્ત આ અલગ. બધું નીકળી જશે. નહીં એ તો રહે પણ એ ઢકાઈ જશે. ફોટો આવી જશે અને આ એવું તો બહાર આટલો ફોટો આવે. એટલે 3 ઇંચનો પટ્ટી બાજુ પટ્ટો આવશે. ઓકે ઓકે ઓકે. બધા રૂમનો આખો લુક લુક અરે જીજુ આમ ત્યાં પટ્ટો અહીં આવી જાય છે પાછું wooden. હા, હજી wooden પટ્ટો અહીં આવશે. ઘરે છે ને આ બધું થાય જ ને પ્રોબ્લેમ નીકળી જાય. બધું હરખે હરખું અને આ જે દરવાજો દેખાય છે ને આ એ પડદો આવી જશે આખો સળંગ. સળંગે સળંગ. ઓહો, એ તો હોટલ જેવો લુક આવે. આપણા હોટલનો લુક કેવો આવે છે. શું વાત છે. અને આ બોર્ડ આવી જશે હા. ચાર્જિંગ માટે. અને અચ્છા, ત્યાં પ્લગિંગ કરવાનું છે? અને મોટો નાઇટ લેમ્પ પણ મેં લઈ લીધો છે આખો ઓલો આમ હોટલમાં હોય ને એ રીતનો. હા, હા, એટલે હા. જીજુ અહીંયા આવશે તમારે છે ને રૂમ તો રેડી થઈ જ ગયો હશે તમારે અહીંયા જ ધામા નાખવાના. અરે પણ એમને પછી મને એમ થાય આયા આવવું પડશે. મારે તો કેવું પડશે પાયલ રેન્ટ બોલો ખાલી. કિંજલ કેવું લાગ્યું? આમ જો ખરી. હજી અહીંયાનું પ્લાનિંગ છે. અહીંયા કર્ટન આવશે આખો હજી અમારું ત્યારથી કે મમ્મીનું સપનું પૂરું કરવાનું છે અમારે. એની પાછળ કિંજલ જાય ગાદી આવશે. સપનું અત્યારે નહીં અમારા જયારે મેરેજ થયા ને ત્યારનું સપનું બધાનું હતું. હા, furniture નું. ફર્નિચર પર ત્યારે એટલું કેપેબલ નહોતા કે અમે હા. કરાવી શકીએ. આપણે બધા ઘણા ટાઈમથી વાત કરતા કારણ કે ફર્નિચર થશે. અત્યારે ફાઇનલ તમારે એમ કહું ને ફર્નિચર કરાવી નાખો ને આ રૂમમાં અહીંથી લઈ પૈસા લઈ પૈસા કરાવી નાખો વાત માં તો એટલે આમાં કરાવીએ જ ને એવું સેમ ટુ સેમ એમ એટલે અમારે કઈ ટેન્શન જ નહીં ફ્યુચરમાં. લાગે એમાં બે ના રૂપિયા સરસ થઈ જાય. એટલે જ ને જોરદાર થઈ જશે બધું. સરસ. સારું ચલો જી. સારું ચલો હવે ધીમે ધીમે નીકળીએ. અમે ચલો ઘરે જઈએ હવે. હવે પાછા વેલા પધરામણી કરજો. અઠવાડિયામાં પાછા પાકું પાકું. કંઈક improvement જોવા આવશે. હા અહીંયા બધું થઈ ગયું છે. એ બધું થઈ આ ગયું છે. બધું बुराई गई है हाँ। और लुक आवश्य तो भाई पायल का बहुत ही बढ़िया उनके आने से इतना बड़ा सपना पूरा हुआ है तो देखो भाई बहुत ही अच्छा लग रहा है भाई तो थैंक यू पायल Thank शुभ you. शुभ पगला जो तुम्हारा यहाँ पर पड़ा है उसके बाद जो हुआ है चमत्कार हुआ है હારું હાલો મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ હારું હાલો જીજુ જય સ્વામિનારાયણ